આપનું નામ અને આપનું હોદ્દો અને અહીં કેટલા વર્ષથી તમે સેવામાં આપો હો એ બધી વિગત. મારું નામ દોલતરામજી મહારાજ છે. તાલુકો ને જિલ્લો પાટણ છે અને નોરતા એ મારું વતન છે. હું ગવર્મેન્ટ પેન્શનર છું, જમીનદાર પણ છું અને છેલ્લા 50-55 વર્ષથી વ્યસન મુક્તિનું અભિયાન આખા ગુજરાતમાં ગામડે ગામડે મેં કરેલું છે. નારી વિકાસના કાર્યો અનેક કરેલા છે. જે તે વખતની જે તે સરકારો સમાજ કલ્યાણ માટે લોક ઉપયોગી જે કામો કરતા એનો સહભાગી પણ હું બનેલો છું અને અંધશ્રદ્ધા, કુરિવાજો, ખોટા ખર્ચાઓમાંથી કેવી રીતે માણસ બચી શકે અને પોતાનું જીવન પગભર થઈને કેવી રીતે જીવી શકે એવા ભૌતિકથી માંડી અને આધ્યાત્મિક લાઈનો સુધીના તમામે તમામ માર્ગો લોકો સુધી મેં પહોંચાડ્યા છે અને એના અનેક દાખલાઓ સમગ્ર ગુજરાતમાં છે, મહારાષ્ટ્રમાં છે, રાજસ્થાનમાં છે, આપણા ભારતના કેટલાક રાજ્યોમાં પણ એ ફેલાયેલો છે અને ભારતીય ઋષિમુનિઓ આપણા જતીઓ સતીઓ અને સંતો મહંતોએ જે માર્ગ બતાવેલો છે આદુ અનાદિથી સનાતન ધર્મનો, એ માર્ગ ઉપર માણસ કેવી રીતે ટકી શકે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પોતાના કુટુંબથી લઈ અને દેશ સેવાનો એ સહભાગી બને એવા તનથી, મનથી અને ધનથી અત્યાર સુધી મારાથી થાય એટલે મેં પ્રયત્નો કર્યા છે. જુનાગઢ, રણુજા, વડાલી અને નોરતા એમનો આવનાર યાત્રાળુઓ માટે તમામે તમામ સુવિધાઓ આશ્રમમાં હોય એ પણ છેલ્લા 1989 થી મળીને અત્યાર સુધી આપણે વિનામૂલ્યે સેવાઓ કરીએ છીએ. અહીં યાત્રી તો આવે એમને જમવાનું ને એનો તો ચાર્જ છે તે ફીમાં? અત્યાર સુધી તો કોઈનો ચાર્જ લીધો નથી અને મારી નજીકના માણસો છે એ સક્ષમ હોવાથી એમની મદદથી આ કામ હું કરું છું. અમે ફંડ ફાળો ઘુરાવતા નથી, પાવતી બુક રાખતા નથી, દાન પેટી રાખતા નથી અને આપણા સંતો મહંતોના જેમ રવિ સાહેબ, ભણ સાહેબ, જીવન સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, અહીંયા જલારામ બાપા સત્તાધારમાં, જુનાગઢમાં હરિગુરુ સંતોની કૃપાથી જેમ અખંડ અન્ય ક્ષેત્રો ચાલે છે એનો એક અંશતઃ ભાગ આપણે શરૂ કરેલો છે અને એમાં લગભગ આપણે કોઈની પાસેથી એક નવો પૈસો પણ આપણે લેતા નથી અને ફ્રી ઓફ સેવા આપી રહ્યા છીએ અત્યાર સુધી. તમારા આશ્રમ કેટલા છે? એક આશ્રમ પેલા મારા વતનમાં અહીંયા નોરતા ખાતે છે જેનું નામ છે નરભેરા મન્ય ક્ષેત્ર આશ્રમ. એક રણુજા ભવનાથ તળેટીમાં પરિક્રમા રોડ ઉપર છે. એ 1989માં ખેડૂતની જમીન રાખીને અમે ધીરે ધીરે જેમ જેમ લોકોનો સેવા સાથ સહકાર મળી રહ્યો અને આપણા ઉત્તર ગુજરાતના આવતા યાત્રાળુઓ માટે ગિરનારની પરિક્રમામાં શિવરાત્રિમાં જે સંતો આવે આપણા એને આપણાથી જે થાય એ સેવાની વ્યવસ્થા અર્થે કરેલો અને અત્યારે હાલ પણ એ રાબેતા મુજબ ચાલે છે. નવો આશ્રમ ગઈ સાલ રણુજા દિશા ધર્મશાળાની બાજુમાં અને રામદેવજી મહારાજ મંદિરથી લગભગ ફક્ત 7 મિનિટ દૂર આપણે બનાવેલો છે. આજની તારીખમાં પણ આજે જેઠ
સાર સુધી એકમ છે, આવતીકાલે દીજ છે, ત્યાં આપણા માણસો હાલ સેવા કરી રહ્યા છે. અને રામદેવ પીર મહારાજના નામથી આવતા તમામ ગુજરાતી ભાઈ બહેનોની સેવા અત્યારે હાલ આશ્રમમાં ચાલુ પણ છે. અને એ પણ નિઃશુલ્ક વિનામૂલ્યે આપણે તેમની સેવાનો તક આપણને ભગવાને આપી છે, એનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. અને આવનાર માણસો પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા સિવાય દાનવીર દાતાઓ ના સહયોગથી આખા ભારતમાં અનેક ક્ષેત્રોની જે વ્યવસ્થા ચાલે છે એમાં આપણે આપણા પ્રમાણમાં એવી વ્યવસ્થા કરી શકીએ છીએ કે ભગવાનનો, દેવી દેવતાઓનો, મહાપુરુષોના, રામદેવજી મહારાજના, ગઢ ગિરનાર દત્તાત્રેય ભગવાનના આપણા ઉપર આશીર્વાદ માનો. અહીંયા ખૂબ વર્ષો સુધી સાથે નજીકમાં સદારામ બાપા આપણા થઈ ગયા, એક સંત છે, એ વાલિયા છે, એ ભગવાન છે. અને એમની સાથે રહીને પણ અમે ઘણા બધા એવા કાર્યક્રમો કરેલા છે. અહીંયા હયાતીમાં પૂજ્ય બાપાને છેલ્લે ઘડીએ હતી ત્યારે પણ હું એમની સાથે હતો અને અંતરથી અત્યારે પણ સાથે છીએ. બાપાના ખૂબ મારા ઉપર આશીર્વાદ છે. અને આપણે બધા ભેગા મળી અને તમામ ક્ષેત્રોના મહાનુભાવોને જે અનુભવો થયા છે એ અનુભવીઓને, સંતોને, મંતોને, જતીઓ સત્યોને, સમાજના વરિષ્ઠ આગેવાન શ્રેષ્ઠીઓને સૌને સાથે રાખી અને સમાજને કંઈક પ્રેરણા મળે, સમાજ સારા માર્ગે જાય અને એનો વિકાસ કાયમ રહે ને આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી લોકોના હૃદય સુધી, અત્યાર સુધી આપણા ઋષિમુનિઓ જે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નને આપણે બધા ભેગા મળી એને સફળ બનાવીએ. પર્યાવરણમાં પણ આપણે ખૂબ આગળ વધીને ભાગ લઈએ. ગૌ માતા માટે પણ આપણાથી થાય એટલા તમામ પ્રયત્નો કરી અને મૂંગા પ્રાણીઓની પણ સેવા કરી શકીએ. એવી સ્થિતિ સમાજમાં પેદા થાય એવું આપણે બધા ભેગા થઈને કરીએ. આપ સૌના સેવા સાથ સહકારથી, મીડિયાના માધ્યમથી આપ શુભ સંદેશો ચારે બાજુ ફેલાય અને લોકો ધર્મના માર્ગે વળે, અંધશ્રદ્ધાથી દૂર રહે, શિક્ષણ અને નારી વિકાસના કેન્દ્રો આપણે ઊભા કરી શકીએ અને આપણી સંસ્કૃતિને જાળવી એવા આપણે બધા ભેગા થઈ પ્રયત્ન કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે, પ્રાર્થના છે. ભારત માતા કી